મારા પતિની ગેરહાજરીમાં ઘણી વખત મારા દેવર મારા ઘરે ઉપર આવતા હતા. એક દિવસ જ્યારે તે આવ્યા અને અચાનક બોલ્યા, મારી પ્યારી ભાભીજી, મારા દિલમાં તમારા માટે ખૂબ જ ફિલિંગ છે. તેમની વાત સાંભળીને હું થોડી ગભરાઈ ગઈ. ત્યારે તેમને મારા હાથ પકડી લીધો અને બોલ્યા, ભાભીજી, મારા દિલમાં શું છે તે વાત તમને સમજો. મને ખબર છે કે તમે તમારા પતિને ખુશ નથી, પરંતુ તમે ચિંતા ના કરો, હું તમને પૂરી રીતે ખુશ કરી દઈશ. ત્યારે તેમને એ મારી દિલમાં એક અજીબ ઉત્તેજના પેદા કરી દીધી. તેમણે મને પોતાની પાસે ખેંચી લીધી. તેમના શબ્દથી મારા મનમાં એક અલગ જ પ્રકારનો અહેસાસ જાગી ગયો. પછી ધીરે ધીરે તેને મને બેડ ઉપર સુવડાવી દીધી. નમસ્તે દોસ્તો, આજની વાર્તા તમારું સ્વાગત છે. આજની આ વાર્તા ખૂબ જ રોમેન્ટિક અને રોમાંચક છે, તો અંત સુધી જરૂર જોજો. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ. મિત્રો, આજની વાર્તા શબાનાની છે. શબાનાની ઉંમર 33 વર્ષની છે, પરંતુ તેના સૌંદર્યના કારણે હજુ પણ તે 22 વર્ષની જ લાગે છે. તેના પતિનું નામ સોહિલ છે અને તે શહેરમાં નોકરી કરે છે. સોહિલની ગેરહાજરીમાં શબાનાની ઘરની બધી જ જવાબદારીઓ સંભાળી લે છે. તેમની એક 10 વર્ષની દીકરી છે અને 5 વર્ષનો એક દીકરો છે. તેમનું જીવન ખૂબ જ આનંદમાં પસાર થઈ રહ્યું હતું, પરંતુ ક્યારે તે બદલી ગયું તે શબાનાને પણ ખબર ના પડી. શબાનાનો જે દેવર હતો તે સોહિલની માસીનો દીકરો હતો, જે અવારનવાર તેના ઘરે આવતો રહેતો હતો. એક વખત શબાનાને તેને દેવરને પૂછ્યું કે તમે રોજ મારે ઘરે કેમ આવો છો? તમને કોઈ કામ ધંધો નથી શું? પરંતુ તેમને દેવને તેમની વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં. તે હંમેશા તેનું સ્વાગત સારી રીતે કરતી હતી, પણ તેને ખબર હતી નહીં કે તેના દેવરના મનમાં તેના પ્રત્યે શું ચાલી રહ્યું છે. એક દિવસ બપોરનો સમય હતો જ્યારે તે ઘરે આવ્યા અને બેડ ઉપર બેસવા બોલ્યા, ભાભીજી, તમે ખૂબ જ સુંદર છો. આ સાંભળીને શબાના ચોંકી ગઈ અને હળવેથી મુસ્કરાઈને બોલી, તમે મજાક કરી રહ્યા છો. તેમણે ગંભીરતાથી કહ્યું કે ભાભીજી, આ મજાક નથી. તમે ખરેખર ખૂબ જ આકર્ષણ છો. મને તેમને જોવાનું ખૂબ જ ગમે છે, એટલો તો હું અહીંયા આવું છું. શબાના થોડું અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરવા લાગી. પછી તેની થોડી નવાઈથી પૂછ્યું, તમે આ શું બોલી રહ્યા છો અને આનો શું મતલબ છે? ત્યારે તે હસતા હસતા કહ્યું કે કંઈ નહીં ભાભીજી, બસ તમારી પાસે બેસીને વાતો કરવાનું મન થાય છે. પછી તેને પૂછ્યું, તમારો પતિ ક્યારે આવશે? શબાનાએ જવાબ આપ્યો, તમને બધી ખબર તો છે, તો પણ મને પૂછી રહ્યા છે. શબાના થોડો ગુસ્સો થઈને બોલી. તેના પછી તેના દેવરે કહ્યું, ભાભીજી, મને તમારી હાલત ઉપર તરસ આવે છે. તમારા પતિને તમારી જરાય પણ પરવા નથી, અને જો તમારા પતિને તમારી પરવાહ હોત તો આટલા દિવસ સુધી તે તમારાથી દૂર બહાર રહેતો નહીં. તેમની વાતની શબાનાના મનમાં ઘણો બધો પ્રશ્ન થવા લાગ્યો. તેમણે વિચાર્યું કે હું કેટલા દિવસ સુધી મારા પતિને દૂર રહીશ. આજે તે સમય છે જો હું મારા પતિને પ્રેમ આપી શકીશ, અને આ સમય થોડા વર્ષો પછી પાછો ક્યારે પણ આવશે નહીં. આ બધું શબાના વિચારી રહી હતી ત્યાં તેમના દેવર તેના હાથ પકડીને બોલ્યો, ભાભીજી, તમે ચિંતા કરો નહીં, હું બધું ઠીક થઈ જઈશ. આટલું કહીને તે ચાલ્યો ગયો. તેને ગયા પછી શબાનાના મનમાં પ્રશ્નોનો એક તોફાન શરૂ થઈ ગયું. શબાનાને મહેસૂસ થયું કે તેના દેવરનું અવારનવાર ઘર ઉપર આવું છું ઈશારો કરે છે. તેને એક તંદુરસ્ત 28 થી 30 વર્ષનો માણસ હતો અને ગામના એક વેપારી ત્યાં
કારખાનામાં કામ કરતો હતો. તેના વારંવાર આવવાથી શબાનાને એવું લાગ્યું કે તેનું દિલ મારી ઉપર આવી ગયું છે. તેની વાતોમાં એક પ્રકારનું અપમાન હતું, જેથી શબાના તે મહેસૂસ કરવા લાગી કે તેના પતિની ગેરહાજરીમાં તે એકલી પડી ગઈ છે. તો થોડા દિવસો પછી સોહિલ રજા લઈને ઘરે આવશે. શબાના તેમને કહ્યું કે તમારા વગર અહીંયા ખૂબ જ એકલુંપણું મહેસૂસ થાય છે. જો તમે ઘરે ઉપર રહીને કોઈ કામ કરી શકો તો બધા માટે સારું રહેશે, નહીં તો પછી હું બચાવો સાથે તમારી સાથે શહેરમાં રહેવા આવી જઈશ. સોહિલે કહ્યું, તું પાગલ છે? શું તારી ઉંમર તો જો કેટલી થઈ ગઈ છે? નારાજ થઈને કહ્યું કે કેમ, મારી ઉંમર કેટલી છે? આ ઉંમરમાં તો લોકો લગ્ન કરે છે, પ્રેમ સંબંધ રાખે છે અને બાળકો પણ પેદા કરે છે. શોભાનાની વાત ઉપર સોહિલ કોઈ પણ જવાબ આપ્યો નહીં. તે એક અઠવાડિયામાં માટે ઘરે આવ્યો હતો અને તે દિવસોમાં શબાના ખૂબ જ ખુશ હતી, કેમ કે તેને સોહિલની પાસેથી ઘણા પ્રેમ મળ્યા હતા. એક પતિનું સુખ પણ મળ્યું હતું જેની તેને જરૂર હતી. પરંતુ જેવા સોહિલનો જવાબ સમય નજીક આવવા લાગ્યો તો શબાનાનું મન ઉદાસ થવા લાગ્યું. સોહિલને તો આ શબાનાની કોઈ પણ ફિકર ચિંતા હતી નહીં. શબાનાનો પતિ સોહિલ ફરી પાછો શહેર ચાલ્યો ગયો. જ્યારે પણ સોહિલ તેનાથી દૂર જાય છે ત્યારે તેનું મન ઉદાસ થઈ જાય છે અને તેની યાદોમાં તેને બેચેન કરી દે છે. સોહિલ સાથે વિતાયેલી રાતો તેને તડપાવતી હતી અને તેનો પ્યાર દરેક વખતે તેને સતાવતો હતો. આ બધું વિચારોમાં ખોવાયેલી શબાનાને પોતાના દેવરની કહેલી વાત યાદ આવી જાય. અચાનક તેને મળવાની તેની ઈચ્છા વધી ગઈ. શબાના પોતાની દેવરાણીને ફોન કરીને પૂછે છે કે બેન, દેવરજી ક્યાં છે? આવવાનું છે કે કદાચ કાલે આવશે? આ સાંભળીને શોભાનાનું મન ખુશીથી ભરાઈ ગયું. પછી તેને દેવરજીની વાત વિચારવાનું શરૂ કર્યું. તે વિચારવા લાગી છે, દેવરજી મારાથી નારાજ તો નથી કે? કેટલાક દિવસ થઈ ગયા છે તે મારા ઘરે આવ્યા નથી. ક્યાંક તેની મારી ફિલિંગ તો સમજાવો નથી ને? આવી ગઈ તે આ બધા વિચારો કરતા કરતા તેની નીંદર આવી ગઈ અને તે સૂઈ ગઈ. બીજા દિવસે અચાનક કોઈએ દરવાજો ખટખડાવ્યો. શબાનાને દરવાજો ખોલ્યો તો તેના દેવર સામે ઊભો હતો. તેને એકદમ ગંભીરતાથી તેને જોયો અને પૂછ્યું, ભાભી, તમે મને અહીંયા કેમ બોલાવ્યો છે? શબાનાએ દરવાજો બંધ કર્યો અને તેને દેવરને અંદર આવવાનું કહ્યું. પછી તે બંને થોડી વાર સુધી વાતો કરે છે. પછી શબાના ચા બનાવવા માટે કિચનમાં જાય છે. 2 કપ ચાય લઈને પાછી આવે છે તો તેમના દેવર તેમને પૂછ્યું કે ભાઈ આવ્યા હતા શું? તો શોભાનાએ ઉદાસી મનથી કહ્યું કે હા, તમારા ભાઈ આવ્યા હતા. 1 અઠવાડિયાને રોકાઈને ફરી પાછા શહેર ચાલ્યા ગયા છે. શોભાનાને ચહેરાનો ઉદાસી જોઈને તેના દેવરે કહ્યું કે ભાભીજી, મારે તમને કંઈક કહેવું છે, પરંતુ મને ડર છે કે તમે ખોટું લગાડશો. તો શબાના કહે છે કે તમે નિષ્કોચ કહી શકો છો. તેને ગંભીરતાથી કહ્યું કે ભાભીજી, તમે મને ખૂબ જ પસંદ છો અને હું તમને પ્યાર કરવા લાગ્યો છું. શબાના તેના દેવરની વાત સાંભળીને ચોંકી ગઈ કે તેને ગુસ્સામાં પૂછ્યું, તમારો પ્યાર કરવાનો મતલબ શું છે? શું તમને ખબર છે આપણા વચ્ચે ઉંમરમાં કેટલું અંતર છે? અને હું તારી ભાભી છું. દેવરે કહ્યું કે ભાભીજી, મને ખબર છે, પણ પ્યારમાં ઉંમરને શું લેવા દેવા? એમ પણ તમે મારાથી ફક્ત 2 થી 3 વર્ષ જ મોટા છો. હવે તમે જ કહો કે આ દિલનું શું કરું જે તમારી ઉપર આવી ગયું છે અને તમને દિલોજનથી પ્રેમ કરવા લાગ્યો છું. હવે તો મારા મનમાં ખ્યાલોમાં તમારા અને મારા વિચારો જ આવતા છે. તો શબાના કહે છે કે તમે આ ખોટું કરી રહ્યા છો. વિચારો તો જો, આપણા ઘરવાળાને આ બધી વાતની ખબર પડી જશે તો મારું શું થશે? ત્યારે દેવર તેની પાસે આવી ગયો અને તેને પોતાની તરફ ખેંચી લીધી. તેને ક્ષણોમાં અહેસાસ કંઈક અલગ જ હતો, જાણે કે તેને બંને એક અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા.
તે દિવસે પછી શબાનાનું જીવન જ બદલાઈ ગયું, પરંતુ મનમાં એક ડર પણ લાગી રહ્યો હતો કે કોઈને તેમને વિશે ખબર પડી જશે તો શું થશે. હવે તેના દેવરનો તેમના ઘર ઉપર અવરજવર વધારે થઈ ગયું. એક દિવસ અચાનક સોહેલ ઘરે પાછો આવ્યો. તેની તબિયત થોડી ખરાબ હતી. શોબાનાને ડર હતો કે ક્યારેક તેના દેવર કંઈક તેને કહી ના દીધું હોય. થોડા દિવસ પછી એક પાડોશી શોબાનાને કહ્યું કે તારો દેવર તારા પતિની ગેરહાજરીમાં તારા ઘરે કેમ આવે છે. ત્યારે સોહેલ પણ તેને હાજર હતો. પાડોશીના આ શબ્દોની સોહેલ શબાના ઉપર શક કર્યો. સોહેલ શબાનાને પૂછ્યું, તમારી બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? આ પ્રશ્ન સાંભળીને શબાનાનું દિલ જોરથી ધડકાવા લાગ્યું અને કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો? તે તમારા ભાઈ છે. તે ક્યારેક અહીંયા આવે છે તો એમાં ખોટું શું છે? સોહેલે ઘરમાં બચ્ચા છે એટલે તેને અહીંયા આવવાની ના પાડી દો. શબાનાને એ જવાબ આપ્યો કે તમે શું કરી રહ્યા છો? તેનાથી આપણા સંબંધ ખરાબ થઈ જશે. પછી સોહેલે કહ્યું, હું મારા બાળકોની દેખભાળ ખુદ રાખી શકું છું. પરંતુ પછી શબાના વિચારમાં પડી ગઈ કે હવે તે પોતાના દેવરની વગર એકલી કઈ રીતે રહેશે. થોડા દિવસ પછી સોહેલની ફરીથી શહેરનું જવાનું મન બનાવી લીધું, પરંતુ આ ફક્ત તેનો એક પ્લાન હતો. તે શબાનાને રંગે હાથે પકડવા હતી, જે તેને ખબર હતી નહીં કે જવાના બીજા દિવસે સોહેલ અચાનક પાછો ઘરે આવે છે. જ્યારે તે ઘરમાં પ્રવેશ કર્યા ત્યારે કોઈ પણ બાળક ઘરમાં હતું નહીં. તે સીધો રૂમની તરફ ગયો. પછી જ્યારે તેના રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર જોઈને તે ચોંકી ગયો કેમ કે તે સમયે કુસુમ અને તેના દેવર એવું હાલતમાં હતા કે સોહેલ તેમને જોઈને તેની ભાવનાઓમાં પર કાબુ રહ્યો નહીં અને સોહેલ શબાનાને મારવા લાગ્યો. તેને ક્ષણ તે દેવર ત્યાંથી ભાગી ગયો, પરંતુ શબાનાને ખૂબ જ માર પડ્યો. પછી શબાના સોહેલને પગમાં પડી પડી તેની માફી માંગવા લાગી. આ ફક્ત મારી ભૂલ નથી કેમ કે જ્યારે મેં તમને કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ ત્યારે તમે મારી વાત પર ધ્યાન આપ્યું નહીં. તે દિવસે જો તમે મારી વાત પર ધ્યાન આપ્યું હોત તો કદાચ હું આવી ભૂલ ન કરતી. તેને આગળ કહ્યું કે તમારી સાથે લગ્ન કર્યા છે અને ફક્ત તમને જ બધી ખુશી આપવા માંગતી હતી અને તમારી પાસેથી જ બધું ખુશી ઈચ્છતી હતી. પણ તમે કહ્યું કે મારી ઉંમર ખૂબ જ વધી ગઈ છે. હવે તમારે ફક્ત બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. હવે તમે જે કહો છો તમારી ઉંમર ઓછી છે અને તમારી પત્નીની ઉંમર વધારે છે તો તમારી પણ ઉંમર વધારે હોવી જોઈએ. પછી જ્યારે આ ઉંમરમાં તમારી ફિલિંગ ખતમ થઈ નથી તો વિચારો કે હું તો એક સ્ત્રી છું તો મારી ફિલિંગ કઈ રીતે ઓછી થઈ શકે? એમ પણ પુરુષો કરતાં વધારે ફિલિંગ સ્ત્રીઓમાં હોય છે. તો પછી તમને સમજાવવું જોઈએ આ ઉંમરમાં સ્ત્રીઓને પોતાની પતિની ખૂબ જ વધારે જરૂર હોય છે અને જો આ ઉંમરમાં તેમના પતિના સાથ નથી મળતો તો આ બધું થવું સ્વાભિમાન છે. તેમાં કોઈ મોટી વાત નથી. શબાના આ બધું સોહેલને કહી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી. તે સમયે સોહેલને તેના અજીબ નજરોથી જોઈ રહ્યો હતો. કદાચ તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે તેને ખૂબ જ આ બાબતમાં મારી ભૂલ છે. મેં મારા પરિવારનું ધ્યાન રાખ્યું નથી અને તારી ભાવનાઓને સમજવામાં હું સફળ રહ્યો. સોહેલની આંખોમાં આંસુ હતા. તે આગળ કહ્યું કે મેં તો તારી ઉપર પૂરો વિશ્વાસ કર્યો હતો. મને લાગતું હતું કે મારી પત્ની ખૂબ જ સારી છે, પણ મને શું ખબર હતી કે તું આવું પણ કરી શકશે. શબાના પોતાની મનમાં દુઃખ અને પસ્તાવાથી બળી રહી હતી અને સોહેલની પાસે માફી માંગી રહી હતી. માફ કરી દો. આજની હું આવી ભૂલ ક્યારે પણ કરીશ નહીં. સોહેલ શબાનાને માફ કરી દીધી, પરંતુ તે દિવસોનું દર્દ તેના દિલમાં હંમેશા માટે રહી ગયું. કારણ કે એક વાર જે ભૂલ થઈ જાય છે તેનાથી સંબંધોમાં ખટાશ હંમેશા માટે રહે છે. ધીરે ધીરે સમય બદલાયો અને થોડા સમય પછી સોહેલ થોડા
પૈસાની વ્યવસ્થા કરી ગામમાં એક સારી કાપડની દુકાન ખોલી, જેનાથી ઘરમાં ખર્ચ સારી રીતે ચાલવા લાગ્યો. હવે સોહિલ તેના ભાઈ સાથે સંપર્ક તોડી નાખ્યો અને હવે તેના ઘરે આવવા નથી અને શબાના પણ તેની પાસે જતી નથી. ધીરે ધીરે શબાનાને ભૂતકાળની તે બધી ઘટનાઓની ભૂલીને પોતાના પતિને બાળકોને સાથે ખુશી ખુશી આગળનું જીવન જીવવા લાગી. આ વાતની એક વાત શીખવા મળે છે કે પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, બધાને એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જો આપણે એકબીજાની ભાવનાઓને સમજી નથી શકતા તો આવી ઘટનાઓ બની શકે છે, કારણ કે હર કોઈને મનમાં એવું કંઈક થાય છે કે જે તે સહન નથી કરી શકતા અને આખરે તેને કંટ્રોલ ખતમ થઈ જાય છે અને તેનાથી સ્ત્રીઓ પુરુષ વચ્ચે અંતિમ સંબંધ થઈ જાય છે. તો દોસ્તો, આ હતી આજની આ નાનકડી વાત. તમને લોકોને આ વાત કેવી લાગી? જો તમને આ વાત પસંદ આવી હોય તો એક કોમેન્ટ કરજો અને એક લાઈક પણ કરી દેજો. તમારી એક લાઈક અને કોમેન્ટથી મને હિંમત મળશે. અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આ વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.